રાજકોટમાં પણ ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરી ગણેશની સ્થાપના કરવામાં આવી હતી। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજથી ગણેશોત્સવનો રંગેચંગે અને ભક્તિભાવથી પ્રારંભ થઈ ગયો છે। વિઘ્નહર્તા રિદ્ધિ સિદ્ધિના દાતા એવા દુંદાળા દેવની પ્રતિમાનું ઠેર ઠેર શોભાયાત્રાઓ કાઢી વાજતે ગાજતે સ્થાપન કરવામાં આવ્યું હતું। મહારાષ્ટ્ર મંડળ દ્વારા સાર્વજનિક ગણેશોત્સવની પ્રતિવર્ષ માફક આ વર્ષે પણ ઉજવાશે। સવારે સ્થાપન અને પૂજા કરવામાં આવી હતી। ગણેશ મહોત્સવ દરમિયાન ભજનો, શ્રી ગણેશ સહસ્ત્રાવર્તન, ચિત્રપટ, વિવિધ પ્રતિયોગિતાઓ, બાળકોના મનોરંજનના કાર્યક્રમો યોજાશે। આ પ્રસંગે રંગીલી રાજકોટ ગણપતિ બાપા મોર્યાના નાદથી ગુંજી ઉઠશે। ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા છેલ્લા 8 વર્ષથી ગણપતિ મંગલ મહોત્સવને ઉજવી રહ્યા છે। આ 9મા વર્ષમાં અમે મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ। ભારતીય જનતા પાર્ટી દ્વારા મંગલ મહોત્સવ ઉજવવામાં આવે છે। કોઈ જાતનો ફંડ ફાળો ઉઘરાવવામાં આવતો નથી। આવનાર વ્યક્તિને એક પણ પૈસો ધર્માદો સ્વીકારવામાં આવતો નથી। 10 દિવસ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે, અલગ અલગ સ્પર્ધાઓ હોય છે, બહેનોની સ્પર્ધા હોય છે, બાળકોની સ્પર્ધાઓ હોય છે, સાંસ્કૃતિક લોક ડાયરા ને એવા વિવિધ અલગ અલગ કાર્યક્રમો હોય છે। અને અહીંયા રેસકોર્સના ગ્રાઉન્ડમાં આ વખતમાં અમે જે કિશનપરા ચોકમાં કરતાના બદલે રેસકોર્સ ગ્રાઉન્ડમાં કર્યું છે ને। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ।